टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આકાશ પટેલ, ચીફ ઓફિસર બાવડા નગરપાલિકા. આજે બાવળાના લોકો રજૂઆત કરવા માટે આવ્યા. વર્ષો જૂની આ સમસ્યા કઈ રીતનો નિકાલ, કારણ કે સીધો આક્ષેપ છે તંત્ર ઉપર, કામગીરી ઉપર. બાવડા આજને અત્યારે જે રત્નદીપ સોસાયટી અને સ્વાગત સોસાયટીના રહીશો આવેલા છે, ત્યાં સમસ્યા એ છે કે વરસાદી પાણી ભરાય છે. આ બંને સોસાયટી છે થોડીક ડીપ એરિયામાં આવેલી છે અને ઉપરવાસમાંથી રજોડા, રાસમ, લીલિયાવાડી તરફથી ખૂબ જ પુષ્કળ પાણી આવે છે. વરસાદી પાણી ખૂબ જ આવે છે. હવે આ પાણીનું વહેણ આ જ રીતનું છે કે આ સોસાયટી તરફથી થઈ અને રૂપાલ રોડ તરફ જાય છે. હવે અમે રૂપાલ રોડ તરફનો બધા જ આઉટલેટ છે એ છેલ્લા કેટલાય સમયથી આઉટલેટ ખોલવાના કામગીરી કરી રહ્યા છીએ. તંત્ર દ્વારા ખૂબ જ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ઉપરવાસમાંથી એટલો બધો ઇનફ્લો આવે છે એની સામે આઉટફ્લો થોડો ઓછો છે. એટલા માટે અને થોડુંક નીચાણવાળો વિસ્તાર છે, એટલા માટે પાણી ભરાવાની સમસ્યા ત્યાં છે. અમે આ લોકો આ જે નગરજનો છે એ લોકોને પણ અમે રહેવાની વ્યવસ્થા અટલ હોલમાં પણ કરેલી છે. રહેવા જમવા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે તે જગ્યા પર ડિવોટરિંગ પંપ પણ મૂકવામાં આવેલો છે. અને આજની તારીખે પણ કાયમી ઉકેલ માટે અમે સરકારશ્રી દ્વારા પણ પ્રયત્નો ચાલી રહ્યા છે અને કાયમી ઉકેલ માટે એક પ્રોજેક્ટ સ્ટોમ વોટર લાઇનનો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ તેનું હજી ડીપીઆર લેવલ પર છે અને ઇમ્પ્લિમેન્ટ થતાં એમાં થોડોક સમય થાય છે એમ છે. આ લોકો રજૂઆત કરવા આવ્યા, રજૂઆત કરવા આવે છે. તેના આગેવાનો 4-5 આગેવાનો સાથે મિટિંગ કરી અને અત્યારે તાત્કાલિક જે કોઈ પણ નિર્ણય થઈ શકતો હોય, કોઈ જગ્યાએ ટ્રેન્ચ બનાવવાની હોય, કાસ બનાવવાની હોય કે કોઈ પણ પ્રકારની કામગીરી અત્યારે તત્કાલ કરવાની થતી હોય એવી અહીંના સ્થાનિક લોકો સાથે બેસી, નગરજનો સાથે બેસી અને પદાધિકારીઓ સાથે બેસી અને કોઈ પણ તાત્કાલિક ઉકેલ લાવી શકાતો હોય કોઈ જગ્યાએ તો એ કરવા તૈયારી છે. ના, કામગીરી કરવા તૈયાર છે. વૈકલ્પિક વ્યવસ્થામાં આ નગરજનોને અટલ હોલમાં રહેવા જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એ અમે બીજો એક હોલ પણ નક્કી કરેલો છે, અથવા કોઈ સ્કૂલ્સ વગેરે છે એ એક સ્કૂલ્સમાં અમે આશ્રય એમને આપી શકીએ છીએ. એ પણ અમે વ્યવસ્થા જરૂરિયાત પ્રમાણે કરી દઈશું. અમે તમામ પ્રકારની સુવિધા આપી જ છે અને અટલ હોલમાં પણ આ બાબતે રહેવા જમવાની વ્યવસ્થા છે જ, એટલે આમાં વ્યવસ્થા કરવામાં જ આવેલી છે. નુકસાનીનો સર્વે ઓલવેઝ રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવે છે અને દર સાલ કરવામાં આવે છે. તો આ માટે હું મામલતદારશ્રીને રજૂઆત કરીશ કે આ સર્વે કરાવી અને નુકસાનીનું જે ભરપાઈ. મારું નામ પટેલ પ્રજ્ઞાબેન આશીષભાઈ પટેલ, બાવડા નગરપાલિકા પ્રમુખ. અમારા સાહેબે એક ડીપીઆર તૈયાર કર્યો છે એ અમે આજે સીએમ સાહેબ જોડે લઈને જવાના છીએ. સીએમ સાહેબનો કોલ આવ્યો તો અમારા સીઓ સાહેબ ઉપર, એટલે સીએમ સાહેબે બોલાવડાયા હતા અમારા જે ઓએનજીસી જીયુડીસી વાળા થ્રુ, એટલે આજે અમારે સાંજે જવાનું છે. એ આ ડીપીઆર બનાવ્યો છે એનાથી થઈ જશે તો અમારી બધી સમસ્યા દૂર થઈ જશે. એ પાણીનો નિકાલ નર્મદા કે ગમે તે કેનાલમાં પાણીનું ડાયવર્ટ કરીને પછી કરવાનું છે. અમારો બળિયાદેવ, રત્નદીપ અને સ્વાગત અને એની બાજુમાં પદ્માવતી ફ્લેટ એમાં પાણી ભરાય છે અને એ પાણી અમે તત્કાલ બધું જ છોડી દઈએ તો નીચાણવાળા વિસ્તારમાં જતું રહેવું જ છે. અને એ લોકોએ તે એવી જ રીતના પછી અમે અમને બચાવવા જઈશું તો પેલા લોકોને ડૂબાડવા પડશે. અહીં 80 લોકો છે, ત્યાં 2500 લોકો છે. અમે કોને એ કરીએ? અને અમે પોતે ટોટલી વ્યવસ્થા કરેલી છે ખાવા પીવાની. પાણીના નિકાલ માટે પણ અમે 5 દિવસથી અમારો પોલીસ સ્ટાફ કર્મચારીઓ અમારા નગરપાલિકા ટોટલી અમે ડિવાઈડ થઈને કામ કરીએ જ છીએ. 15 દિવસ પાણી રહેતું હોય અત્યારે પાણી નિકાલ ક્યારે? એ પાણીનો નિકાલ ઉપરવર્તી બંધ થાય પછી અમે કરવાના તત્પર છીએ. ઉપરનું છે પાણી, ઉપરનું આવતું બંધ થાય. મારા બાવડાનું પાણી એટલું બધું નથી.
એ અમારા ન્યૂઝ રિપોર્ટર જાણે જ છે. પણ ઉપરથી આવતું પાણી એને રોકવા માટે શું આગળ એ રોકવા માટે આજ અમે ડીપીઆર લઈને જઈએ છીએ. જો સક્સેસ થઈ જશે તો પાણીનો પછી નિકાલ થઈ જશે. તમારું નામ? મારું નામ સંદીપ રબારી છે. સંદીપ, આજે એક મીટિંગ થઈ નગરપાલિકામાં, તમે આવ્યા, વિરોધ કર્યો, ધરણા કર્યા, પ્રમુખ આવ્યા, સીઓ આવ્યા, છેલ્લે નિષ્કર્ષ શું અને તમારી રજૂઆત, માંગ શું, ડિમાન્ડ? નિષ્કર્ષ એ કે કોઈ એક પુષ્ટ જવાબ મળવો જોઈએ કે ના, સ્પષ્ટ જવાબ આ મળ્યો અમને કે ભાઈ આ વસ્તુઓ કરશું. એવું કોઈ જવાબદારી લઈને કોઈ જવાબ કોઈ અમને આપ્યો નથી. એટલે સમસ્યા તો અમને હજુ ઊભી જ છે. કહેવા જઈએ કે ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં, શું લાયા તો કંઈ નહીં, એવી હાલત અત્યારે છે. પ્લસ અત્યારે જવાબદારી એ બધી મૌખિક જવાબદારી એવી રીતે કહે છે કે ભાઈ અમે કરશું, આગળથી પાણી બંધ થશે એટલે અમે કરશું. હવે સમજો કે આગળથી આજ નહીં તો 2-4 મહિને પાણી બંધ થશે એવું સમજીએ. ભલે વરસાદ પતી ગયા પછી 2-4 મહિને પાણી બંધ થશે, બરાબર. નાના છોકરાને બી ખબર પડે 2-4 વર્ષે 2-4 મહિને પાણી બંધ થશે. તો એ બંધ થયા પછી પણ જો આ વસ્તુનો નિકાલ ના આવે તો શું નગરપાલિકા પ્રમુખ રાજીનામું આપશે? જો એ જવાબદારી લેશે તો કાયદેસર આપી દેવું જોઈએ ને. જો એમનાથી ના થાય તો મીડિયા માધ્યમને પણ હું કહું છું કે તમે જઈને પૂછો કે ચલો 6 મહિના આપ્યા તમને, આજ નહીં 1-2 દિવસ નહીં 6 મહિના આપ્યા, આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય તો શું રાજીનામું આપી દેશે? હવે તમે અહીંયા ધરણા કરવાના છો, ચાલુ રાખવાના છો, જતા રહેવાના છો, શું કરવાના? હાલ તો બધાનો સહમતિ એવી છે કે ભાઈ આપણે ચાલુ રાખીશું જ્યાં સુધી, કારણ કે જો અત્યાર સુધી વ્યવસ્થા કરી શકે કે ના કરી શકે, જ્યારે કરે ત્યારે કહેવાય. અત્યારે તો જવાબ કોઈ આ રીતે મળે, જ્યારે થાય ત્યારે અમે કંઈક નિર્ણય લઈશું. વૈકલ્પિક વ્યવસ્થા હોલમાં ને એ બધી કરી છે, એ હજુ થઈ નથી. ત્યાં જશો ખરા? હા, ત્યાં જવાની ગણતરી કરી ને આપણે? ના, કોઈ નહીં. જો તમારી સામે જ તમે સ્થાનિક કહે છે. અમે છીએ સ્થાનિકો, અમારે અહીંયા જ રહેવાનું છે. અમારું અમે અહીં રત્નદેવ, સ્વાગત, બળિયાદેવ, તમામ વિસ્તારના વ્યક્તિ એવું કહેવા માગીએ છીએ કે અમારું રીઝન આવું જોઈએ, અમે જમવા માટે નથી. અમારું રીઝન ના આવે ત્યાં સુધી અમારે જમવા બમવાનો કોઈ મિનિંગ રહેતો, અહીંયા જ બેસી રહેવાનું છે જ્યાં સુધી અમારું રીઝન ના આવે. કારણ કે અત્યારે અમે પ્રાંત ઓફિસરને દરેક વ્યક્તિને અમે વાત કરી તો અત્યારે ઉલટફેર જવાબ જ હાલે છે. આગળથી પાણી બંધ થાય ત્યારે પાણી તો 4 મહિના ચાલુ રહે, તો અમારે 4 મહિના આ પરિસ્થિતિમાં રહેવું